ખેડૂતોના ખાતામાં આવી ગયા 2000 રૂપિયા। ઘણા સમયથી રાહ જોઈ રહેલા જગતના તાતની આતુરતાનો અંત આવ્યો છે। દેશના કરોડો ખેડૂતોની ચહેરા પર ખુશી છવાઈ છે। પીએમ મોદીએ આજે 19 નવેમ્બરના રોજ કિસાન સન્માન નિધિના 21મા હપ્તાને રિલીઝ કરી દીધો છે। પીએમએ તમિલનાડુના કોઇમ્બતુરથી ડીબીટી સિસ્ટમ દ્વારા લગભગ 18,000 કરોડ રૂપિયાની વહેંચણી કરી છે। દેશના 9 કરોડથી વધુ પીએમ કિસાન લાભાર્થીઓને કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ મળ્યો છે। રાજ્યમાં કડકડતી ઠંડી, 21 શહેરોમાં પારો 20 ડિગ્રીથી નીચે। ગુજરાતમાં ઉત્તર તરફના પવનો ફૂંકાતા કડકડતી ઠંડીનો અનુભવ શરૂ થયો છે। રાજ્યના 21 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે, જે સિઝનની સૌથી ઠંડી રાત બની છે। નલિયા 10.5 સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું। મુખ્ય શહેરોમાં અમદાવાદ 13, ગાંધીનગર 12 અને રાજકોટ 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં ઠંડીનો પ્રભાવ યથાવત રહેશે। ગુજરાતની મતદાર યાદીને લઈ ચોંકાવનારો ખુલાસો। ગુજરાતમાં મતદાર યાદી ચકાસણી દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે। રાજ્યની મતદાર યાદીઓમાં હજુ પણ 1.42 લાખ મૃતકોના નામ નોંધાયેલા છે। એસઆઈઆરના આંકડા મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ 30,794 મૃતક મતદારોના નામ છે। મુખ્ય શહેરોમાં અમદાવાદમાં 27,324, વડોદરામાં 17,128 અને રાજકોટમાં 9,312 મૃતકોના નામ સામેલ છે। મતદાર યાદી અપડેટ ન થવાને કારણે આવું થયું છે। એસઆઈઆરના ડરથી 500 બાંગ્લાદેશીઓનું પલાયન, બીએસએફે પકડ્યા। ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલા એસઆઈઆર અભિયાનના ડરથી ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં ફફડાટ ફેલાયો છે। બીએસએફે દાવો કર્યો કે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાંથી આશરે 500 બાંગ્લાદેશીઓને સરહદ પાર કરીને બાંગ્લાદેશ પાછા ભાગવાનો પ્રયાસ કરતા પકડવામાં આવ્યા છે। એસઆઈઆરમાં જૂના દસ્તાવેજોની ચકાસણી થતી હોવાથી પકડાઈ જવાના ડરથી આ લોકો છતાં ભાગી રહ્યા હતા। દિલ્હી બ્લાસ્ટમાં પાકિસ્તાનનો હાથ। દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે। સુરક્ષા એજન્સીઓને પ્રારંભિક તપાસમાં ડાર્ક વેબ પરથી મહત્વના પુરાવા મળ્યા છે, જેનાથી આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની આશંકા વધુ ઘેરી બની છે। એજન્સીઓ હાલમાં ડિજિટલ ટ્રેલ અને શંકાસ્પદ નેટવર્કની ઊંડી તપાસ કરી રહી છે। રાજધાનીમાં સુરક્ષા વધુ સઘન કરીને સમગ્ર મામલા પર સતત નજર રાખવામાં આવી રહી છે। માર્ચ 2026ના પહેલા જ ખેડૂતોને દિવસે મળશે 100% વીજળી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું કે રાજ્યમાં હાલ 98% ખેડૂતોને દિવસે વીજળી પહોંચી રહી છે। માર્ચ 2026 સુધીમાં બાકીના 2%ની કામગીરી પૂર્ણ કરી 100% ખેડૂતોને દિવસે 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે। આથી ખેડૂતોને સિંચાઈમાં મોટી રાહત મળશે અને ખેતી વધુ સમૃદ્ધ બનશે। સુરક્ષા દળોને મોટી સફળતા મળી, 7 કટ્ટર નક્સલીઓ ઠાર। છત્તીસગઢ અને આંધ્રપ્રદેશની સરહદ પર સુરક્ષા દળોને ફરી એકવાર નક્સલવાદીઓ સામે મોટી સફળતા મળી છે। મારાડુમિલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ગિમલસાના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અડધા કલાક સુધી ચાલેલા ભીષણ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 7 કટ્ટર નક્સલીઓને ઠાર માર્યા હતા। માર્યા ગયેલા નક્સલીઓમાં ઘણા માઓવાદીઓનો સમાવેશ થાય છે, જેમના પર મોટા ઇનામો હતા। 32 વર્ષ બાદ ગુજરાતમાં વાઘનો વાસ। આ વાત જાણીને તમે ખુશી અનુભવશો કે આપણું ગુજરાત હવે 3 જંગલી પ્રાણીઓ સિંહ, વાઘ અને દીપડો ધરાવતું એકમાત્ર રાજ્ય બની ગયું છે। સાસણગીરમાં સિંહની હાજરી બાદ હવે દાહોદના વિસ્તારમાં વાઘની હાજરી જોવા મળી છે। છેલ્લા 9 મહિનાથી વાઘે અહીં સ્થાયી વસવાટ કર્યો છે। આ વાઘ એમપીથી આવીને વસ્યો છે। ગુજરાતમાં છેલ્લે 1985માં વ્યારાના વિસ્તારમાં વાઘ દેખાયો હતો, જેનું અકસ્માતમાં મોત થયું હતું। ગુજરાતની પહેલી પિંક બસ દોડશે। સુરત મનપાએ મહિલા સશક્તિકરણ માટે મોટું પગલું ભર્યું છે। 1 વર્ષ પહેલા શરૂ કરાયેલા પિંક ઓટો પ્રોજેક્ટથી 47 મહિલાઓને રોજગાર મળ્યો હતો। હવે આવતીકાલથી ગુજરાતની પ્રથમ પિંક બસ પણ શરૂ થઈ રહી છે, જેમાં માત્ર મહિલા મુસાફરો જ મુસાફરી કરી શકશે અને ચાલક પણ મહિલા જ હશે। 2 મહિનાની શોધખોળ બાદ મહિલા ડ્રાઈવર મળતા આ પ્રોજેક્ટ હકીકત બન્યો છે। સુરત ફરી એકવાર મહિલા ઉત્થાનનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરી રહ્યું છે। ગુજરાતમાં રોડની ખરાબ ગુણવત્તા અંગે સીએમ ભડક્યા। ગુજરાતમાં રસ્તાઓની ખરાબ હાલતને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યંત ગંભીર બન્યા છે। તાજેતરની કેબિનેટ બેઠકમાં તેમણે તમામ મંત્રીઓને કડક સૂચના આપી કે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામમાં કોઈ બેદરકારી સહન નહીં થાય। ખાસ કરીને નવા બનેલા રસ્તા ટૂંક સમયમાં તૂટી જાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર, અધિકારી અને સંસ્થા સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે।
ભારતમાં ઈ પાસપોર્ટ સિસ્ટમ શરૂ. ભારત સરકારે પાસપોર્ટની સુરક્ષા વધારવા અને પ્રક્રિયા ઝડપી બનાવવા માટે દેશભરમાં ઈ પાસપોર્ટ સિસ્ટમ શરૂ કરી છે. વિદેશ મંત્રાલય મુજબ નવા પાસપોર્ટમાં માઇક્રો ઇલેક્ટ્રોનિક ચિપ લાગશે જે ઓળખની સુરક્ષા વધારશે અને એરપોર્ટ પરનો સમય ઘટાડશે. જૂના પાસપોર્ટ માન્ય રહેશે પરંતુ ઈ પાસપોર્ટ ફક્ત નવા બનાવનાર અથવા રિન્યુ કરાવનારને જ મળશે. લાલો ફિલ્મ જોયા બાદ આત્મહત્યાના વિચારને ત્યજી દીધો. ફિલ્મ લાલોની વાર્તા શ્રદ્ધા, ભક્તિ અને ઈશ્વર સાથેના અતૂટ નાતા પર આધારિત છે જે કૃષ્ણ ભક્તિની પ્રાસંગિકતાને સુંદર રીતે રજૂ કરે છે. ફિલ્મનો ભાવનાત્મક સંદેશ કૃષ્ણ સદા સહાય તે દર્શકોના હૃદયને સ્પર્શી જાય છે. આ ફિલ્મ જોયા બાદ એક વ્યક્તિએ આત્મહત્યાનો વિચાર ત્યજીને જીવવાનો સંકલ્પ લીધો જે નિર્માતાઓ માટે તેની ખરી સફળતા છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની જરૂર નથી. ગુવાહાટીમાં આરએસએસ ચીફ મોહન ભાગવતે સ્પષ્ટતા કરી કે ભારત અને હિન્દુ એક જ છે. તેમણે કહ્યું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી કારણ કે તેની સભ્યતા પહેલાથી જ આ દર્શાવે છે. ભાગવતે જણાવ્યું કે જે કોઈ પણ ભારત પર ગર્વ કરે છે તે હિન્દુ છે. હિન્દુ માત્ર ધાર્મિક શબ્દ નથી પરંતુ હજારો વર્ષોની સાંસ્કૃતિક પરંપરા સાથે જોડાયેલી એક સભ્યતાગત ઓળખ છે. વિદેશ મંત્રી જયશંકરે પુતિન સાથે મુલાકાત કરી. વિદેશ મંત્રી એસ જયશંકરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન બેઠક દરમિયાન મંગળવારે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. મોસ્કોમાં યોજાયેલી આ બેઠકમાં પુતિને એસસીઓ સભ્ય દેશોને સંગઠનનો પ્રભાવ વધારવા પર ભાર મૂક્યો હતો. જયશંકરે આ દરમિયાન રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુસ્તિન અને વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ સાથે પણ બેઠકો યોજી હતી. મુંબઈમાં સતત ત્રીજા દિવસે રિક્ષા અને ટેક્સી સેવાઓ ઠપ. મુંબઈમાં સતત ત્રીજા દિવસે સીએનજી સપ્લાય ખોરવાતા સેંકડો ઓટો રિક્ષા અને ટેક્સીઓ રસ્તાઓ પરથી ગાયબ રહી. રવિવારે એમજીએલની પાઇપલાઇન તૂટવાથી આ સમસ્યા સર્જાઈ છે. સીએનજી સ્ટેશનો પર 1 કિલોમીટરથી વધુ લાંબી લાઇનો જોવા મળી. 90% વધુ વાહનો બંધ રહેતા મુસાફરોએ એગ્રીગેટર કેબના ભાડામાં થયેલા મોટા વધારાની ફરિયાદ કરી. એમજીએલે મંગળવાર બપોર સુધીમાં સમારકામ પૂરું કરવાની જાહેરાત કરી હતી. લાલ કિલ્લાથી કાશ્મીર સુધીના હુમલા અમે કરાવ્યા. લાલ કિલ્લા પર થયેલા આતંકી હુમલાને લઈને પાકિસ્તાનના નેતા ચૌધરી અનવારુલ હકે પાકિસ્તાનની સંડોવણી કબૂલી છે. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના આ નેતાએ નિવેદન આપ્યું કે ભારતમાં લાલ કિલ્લાથી લઈને કાશ્મીરના જંગલો સુધીના હુમલાઓ તેમના દ્વારા જ કરાવવામાં આવ્યા છે. આ કબૂલાતથી ભારતમાં થયેલા આતંકી હુમલાઓમાં પાકિસ્તાનની સીધી ભાગીદારી સ્પષ્ટ થાય છે.